બગદાણા પોલીસ સ્ટેશનમાં જે ગુનો નોંધાયેલો છે આપ લોકો જાણો છો, અત્યાર સુધીમાં સીટે પહેલાં શરૂઆતમાં 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને બાકીના કેટલાક આરોપીઓની પણ ધરપકડ અત્યારે કરવામાં આવી છે. આ તમામના નિવેદનો, સાંયોગિક સાક્ષીઓના નિવેદનો, કોલ ડિટેલ્સ અને તમામના આધારે જયરાજ આહિરને પણ 3 દિવસ પહેલાં અહીંયા બોલાવવામાં આવેલા હતા આઈજી કચેરીએ. એમની પૂછપરછ ચાલેલી હતી અને ત્યારબાદ પણ બીજા 2 આરોપીઓની ધરપકડ સીટે કરેલી હતી અને તમામ પુરાવાઓને અત્યારે ધ્યાને લેવામાં આવ્યા અને આજે સવારથી જ એસઆઈટીએ સાથે તમામ પુરાવાઓનું ચકાસણી કરી હતી અને ચકાસણીના અંતરે કેટલીક બાબતો સ્પષ્ટ કરવા માટે જયરાજ આહિરને ફરીથી અત્યારે સમન્સ પાઠવવામાં આવ્યું છે અને સમન્સના આધારે તેમની પૂછપરછ બાદ તમામ એસઆઈટીની ટીમને ચોક્કસપણે લાગ્યું છે કે આમાં પ્રાથમિક પુરાવા પૂરતા છે કે જેમાંથી જયરાજ આહિરની અમે ધરપકડ કરી શકીએ, એટલે આજરોજ એમની ધરપકડ કરવામાં આવી છે. શરૂઆતના તબક્કામાં જ્યારે એસઆઈટીએ આ તપાસ કરી હતી ત્યારે પણ કેટલાક પુરાવાઓ જે હતા જેની મૂલવણી અમે કરવામાં આવી હતી અને ત્યારબાદ જે 8 આરોપીઓની ફર્ધર પૂછપરછ કરવામાં આવી એમાં પણ કેટલીક સંડોવણીઓ જણાવી હતી અને ત્યારબાદ બીજા 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. એના પછી પણ 2 મહત્વના સાક્ષીઓના નિવેદનો પણ લેવામાં આવ્યા અને અન્ય ટેકનિકલ પુરાવો પણ પ્રાપ્ત થયો છે કે જે એફએસએલની વેરિફિકેશન માટે જરૂરી છે, પણ એ પુરાવો પણ મેં ધ્યાને લીધો છે. જે જયરાજ આહિરનો રોલ તમે જે પૂછો છો એ પ્રમાણે છે કે ઘટના તમે જાણો છો કે બુટલેગરે હુમલો કર્યો અને કોઈ બાતમીના આધારે સત્ય દેખાઈ રહી નથી. એકચ્યુઅલી જે આરોપીઓ જે છે રાજુ, નાજુ અને અન્ય લોકો પણ એ પણ જયરાજ આહિરના સંપર્કમાં પહેલેથી જ હતા અને મોટાભાગે એ તમામનું અને જયરાજ આહિરનું પોતાનું પણ રોષ હોવાનું કારણ સ્પષ્ટ થયું છે. અત્યાર સુધીમાં મોટાભાગના આરોપીઓની ધરપકડ કરી લીધી છે. ટેકનિકલ ડિટેલ્સના આધારે પણ શક્ય છે કે કેટલાક આરોપીઓ હજુ મળી શકે અથવા તેમના પુરાવા અમારે વેરીફાઈ કરવા પડશે. સર, તત્કાલીન પીઆઈ ડીવી ડાંગરનો શું આમાં બેદરકારી ભર્યો રોલ છે? એ હજી અંતરંગ વિષય છે, આંતરિક વિષય છે. અમે તપાસ કરી રહ્યા છીએ કે ખરેખર શું થયું હતું એ વખતે. હાલ પૂરતું અમારું ફોકસ ઇન્વેસ્ટિગેશન પર હતું. ઓલરેડી જે આપણે કલમો દાખલ કરી છે 120B પણ દાખલ કરી છે, 307 પણ જૂની કલમો જે દાખલ કરી છે આપણે એ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અત્યારે પ્રાથમિક તપાસ એસપીસીને સોંપવામાં આવી છે, એનો રિપોર્ટ આવતા વાર લાગશે. જયરાજ આહિરે જ હુમલો કરાવેલો છે કે બીજી કોઈ ટેકનિકલના આધારે એની ધરપકડ કરી છે, એના આધારે કરી છે? પ્રાથમિક માહિતીઓ, નિવેદનો, કોલ ડિટેલ્સ, એકબીજાના લોકેશન્સ, એકબીજાના સંપર્કોને આધારે તમામ લોકો હુમલામાં સંડોવણી ધરાવે છે. અચ્છા સાહેબ, આરોપીઓ છે તે માર મારતી વખતે વિડીયો કોલ કર્યો હતો. કોને વિડીયો કોલમાં બતાવી રહ્યા હતા? વિડીયો કોલની તથ્યો તપાસવા માટે અમારે આઈપીડીઆર મંગાવવું પડે અને આઈપીડીઆર અમે માંગ્યા છે, આવતા વાર લાગશે, ત્યાર પછી સ્પષ્ટ થશે. અચ્છા સર, એવી પણ માહિતી છે જે દિવસે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું ત્યારે 2 શખ્સો છે તે થેલો ભરીને પૈસા લાવ્યા હતા અને મોબાઈલ લાવ્યા હતા. પોલીસ એવું કહી રહી હતી કે અમે જ બોલાવ્યા છે. તો આ મોબાઈલ શું બદલાવી નાખ્યા છે? કેટલીક વાતો જે આવી હતી મેં વેરિફિકેશન કર્યું હતું અને તમામના સાચા મોબાઈલ અમે રિકવર કરી લીધા છે. અચ્છા સાહેબ, જયરાજ આહિરનો સાચો મોબાઈલ છે તે મહુવાના કોઈ વ્યક્તિ પાસેથી મળ્યો છે? ના, હજુ એવી ડિટેલ અમારી પાસે નથી. તમામ પુરાવાનો અમે ધ્યાન લીધેલું હતું. પહેલા 4-5 દિવસ જે 2-3 દિવસની તપાસ ચાલી, ત્યારબાદ ફરીથી અમે તમામ તથ્યોને રિકન્સ્ટ્રક્શન અમારી રીતે કરેલા હતા. તમામ નિવેદનો પણ ફરીથી કરવામાં આવ્યા હતા અને થોડું ઇન્વેસ્ટિગેશનમાં એવો પણ ટાઈમ નથી લાગ્યો જેવું તમે કહો છો. અચ્છા સર, એવી પણ વાત છે કે આમાં જે 8 આરોપી છે તે પૈકીના 6 આરોપી છે તે બોગસ આવી ગયા છે. તેમાં કેટલી સત્યતા? એ હજી સુધી તપાસના તથ્યો અમે ચકાસી રહ્યા છીએ, એવું હજી સુધી નીકળ્યું નથી. સાહેબ, પ્રાથમિક તપાસમાં એવું લાગી રહ્યું છે